કેસેટની દુનિયામાં ગુંજતું એક નામ, સ્ટુડિયો શિવ અને રસિક ખખર. નમસ્તે. એક મારા અને બીજા બે માથાના દુખાવા સર્કસના જોકરને ઝેર પીવડાવે, મા બાપ કંટાળીને સન્યાસી લીલે હતા, આડા આબલો અને ગળી ગયેલા ગાબડાના દૂરથી કરવાના નમસ્કાર. મારે મિત્રો જથ્થાબંધ છે. ત્રાજવામાં જોખી તો તોલા ખૂટી જાય, ત્રાજવા તૂટી જાય, કાંટાની કળડાટી બોલે. પણ મારા મોંઘોરીમાં બે પાકા મીણિયા માંજા પહેલા દોરા જેવા બે મિત્રો છે. દોરા એકબીજાને કાપે એમાં આ બંને જણા એકબીજા કાપીને મજા કરે. બેયના ફૈબાએ નામ પાડી અને છેલ્લો શ્વાસ લીધો છે એવું લાગે. પેલો મારા કપાળમાં ચોટેલો ટપ્પુ ટાલ. પેલા એને બાલ હતા, બાલનું બાષ્પીભવન થઈ ગયું. ધીરે ધીરે ટાલે ક્ષેત્રફળ વધારી દીધી અને કેટલા બાલ છે ને ટાલની ધાકથી નમી પડ્યા, કેટલાક ખરી પડ્યા. અને જ્યારે ટપ્પુ તેલ નાખે છે ને ત્યારે હોનો બલ્બ માથામાં જગારો મારતો ને એવું લાગે. અને ટપ્પુ ટાલને ધંધો છે ને જ ખબર છે? ટપ્પુ ટાલને વાંકી ગલીમાં સીધા ઢોળા ઉપર દાંતિયા વેચવાની દુકાન છે. ટપ્પુના માથાનું વર્ણન બાદ કરી તો સરી જેવું તો ખપાટિયા જેવું. વાવાઝોડું થયું ને તો ટપ્પુ કોઈ બારે ન નીકળે. અને સવારે જયારે પથારીમાંથી ઊભો થાય ને ત્યારે પાણીમાંથી જળ કુકડીએ ડોકું કર્યું એવું લાગે આપને. અને નાક તો જવા જ દો. નાક એવું સરસ ભગવાને બનાવ્યું તો 3 જણા કેમ ટીંગાઈ નાક લાંબુ કરી નાખ્યું એવું તો ટપ્પુ ટાલનું નાક. અને 6 મહિના ટીંગાય ને અને કાન જો તો અલ્સેશિયન કૂતરા જેવા. હો, જાણે કૂતરો બંગલામાં કોકના ઉપર ત્રાટકવાની તૈયારી કરતો એને કેમ ફટફટ ફટફટ કાન થતો હોય એમ ટપ્પુ ટાલના કાન થતા. અને કસરતનો ભારે શોખીન. કોઈ દી માર ખાધા વગર કોઈ દી ઘેર આવ્યો નથી. અને એક દી મને ગોટલું બતાવે. મને કે આપણું ગોટલું કેવું છે? ખોપારી છૂટી એવું લાગ્યું. એટલે હું કહું કેમ આમ ગોટલું નાનું થઈ ગયો? મને કે શ્રાવણ મહિના એકટાણા કરું છું. અને ટપ્પુ ટાલ પછી જો મારો કોઈ બીજો ભાઈબંધ જોરદાર હોય તો તાનો તાનસેન. નામ પ્રમાણે તાનસેન હતો, દેખાવમાં જ જવા દે, પણ જન્મથી જ સંગીત પ્રેમી. અને હોટલમાં તમને હોય ત્યાં મળે. હોસ્પિટલમાં એનો જન્મ થયો હતો ને ત્યારે સંગીત સાંભળતા સાંભળતા જ એનો જન્મ થયો. અને પૈસા ચોરીને પિક્ચર જોવા માટે એને 2-3 ઇનામ મળેલા. તાનો ક્યાંય ન જડે તમને ફિલ્મ સિવાય, પિક્ચરમાં જ મળે તમને. અને જ્યારે એના લગ્ન થયા ને ત્યારે મંડપ વચ્ચે બધા બૈરાને કે ડિસ્કો ગાઓ, ફિલ્મી ગાઓ, ડિસ્કો ગાઓ. આવો તાનો ફિલ્મનો શોખીન. અને જ્યારે પરણીને આવ્યો ને ત્યારે એની પત્નીને શું કહે છે ખબર છે? હે મારી પાતળી પરમાર, આપણે એક દૂજે કે લીએ ભેગા થયા છે અને તું તો મારી પારકી થાપણ કહેવાય. અને પત્ની બગડ્યો, લાલ ઘૂમ થઈ જાય. એની પત્ની કે તમે તો મારા પતિ છો પિતા? તાનો તપી જાય. તાનો કે હું ચંપોન તું કેળ, થઈ ગયો કેવો મેળ, હું છું તારો વર અને લાવી છો તું કરિયાવર. એની બાયડી બનદને માથે છોગો થયો. બોલી હે મારા મનના માણીગર, તમારી ચોરોકે જેવી બારાત વાયા વિરમગામ થઈને આવી અને મેં દાગીનાની પેટી ગીરવી મુકાવી. તાનની પત્ની કવિયત્રી જેવી હતી. એક દી તાનાને કે તમારી બાને કહેજો કચ કચ નો કરે. હો દાડા હાહુ ને એક દાડો વહુનો. પણ તાના કાકા પાસે એક વસ્તુ બહુ સરસ મજાની હતી. એક ઘડિયાળ મોટું હતું, 1.5 માથોડું ડાલામાં હતું ઘડિયાળ મોટું.
ઘડિયાળમાં એક જ ખૂબી કે જેટલા વાગે એટલા વાગે બોક્સમાંથી એક પોપટ બહાર આવે. 4 વાગ્યા તો પોપટ બોલે 4 વાગ્યા. પણ ઈ તાના કાકાનું ઘડિયાળ ગમે એમ કંઈક બગડી ગયું. 2-3 ઘડિયાળીને બોલાવ્યા. ઘડિયાળ રિપેર નથી પણ ઘડિયાળી માંદા પડી ગયા 2-3. કેવી રિપેર ને પછી એક ઘડિયાળી આવ્યો અને ઘડિયાળ રિપેર કરી આપ્યું. સરસ મજાનું થઈ ગયું ઘડિયાળ. પણ ફેરફાર શું થયો? ક્રમ આખો ઊંધો બની ગયો. 4 વાગ્યા પોપટ બહાર આવે, આપને પૂછે કેટલા વાગ્યા? આપણે કહેવાનું આટલા વાગ્યા, એટલે પોપટ એની મેળે અંદર વયો જાય. તો ચાલો બાલ મિત્રો, આપણે હવે આબલા ગાબલાની વાત કરીએ. આબલા ગાબલાનો જન્મ હોસ્પિટલના વોર્ડ 1 ખાટલા નંબર 2 અને 3જી તારીખ આ બંને જોડિયાનો જન્મ થયો હતો. 3જી તારીખ ચુની મામા અને માકુ મમ્મી આ બેના મા બાપ આ જોડિયાના જન્મ વખતે હોસ્પિટલમાં દેકારો મચી ગયો. મામા ઉધાર પેડા લાવીને બધા સ્ટાફને વેચ્યો. મોટા થઈને તો કઈ કંદોઈના ઉઠમણા કરાવશે એ તો આપણે જાણતા હતા. અને જન્મ સાથે 2 બચોલિયા દેકારો કરી મૂક્યો. કેટલીક નર્સ તો રજા ઉપર ઉતરી ગઈ. અને 1-2 ડોક્ટરને તો એવી બધી નબળાઈ આવી ગઈ કે ઓલી ટીકડીઓ 2-3 પેડામાં નાખીને ચગડી ગઈ. અને હોસ્પિટલમાં કરસન કમ્પાઉન્ડર હતો ને તો હિસ્ટોરી આવી ગયા. એમને એમ પડી ગયો. એને પાણી છેટ્યું તો ઊભો થઈને પાછો પડી ગયો. અને 2-3 જણા બદલી માટે અરજી કરતી, એવા તો બચોલિયા દેકારો કરતા 2 જણા. ડોક્ટર બોલ્યા માકુબેન ભલે રોકાય, પણ આ તમે આ 2 બચોલિયાને લઈ જાઓ. પણ અમે તો બીજા જ દિવસે રજા લઈ લીધી. જે દિવસે અમે હોસ્પિટલમાંથી રજા લીધી, સ્ટાફ તમામની આંખમાં હર્ષના આંસુ હતા. ગાઈસ હવે ગઈ ગાઈસ કે. અને એક કમ્પાઉન્ડર તો રિક્ષાના પૈસા ચૂકવતા આવ્યો. ગમે એમ કરીને અહીંથી જતા હતા. અને જેવો રિક્ષાવાળો હોસ્પિટલના દરવાજા પાસે આવ્યો અને બચોલિયા દેકારો કરી મૂક્યો, મૂંઝાઈ ગયો રિક્ષાવાળો. રિક્ષાવાળો ભૂલમાલ 3-4 હોસ્પિટલના ફેરા મારી અને પાછો હોસ્પિટલના દરવાજા પાસે ઉભો રહી ગયો. એટલો બધો મૂંઝાઈ ગયો. અને પછી તો 2-3 જણે હિંમતની ગોળી દીધો અમે કે ભાઈ હાલ તને ગમે એમ કરી 2-3 રૂપિયા વધુ આપશું, પણ તું બલ્દી આ બેને ઘર ભેગા કર. પછી તો એ રિક્ષાવાળાએ મોટું બોર્ડ માર્યું એની રિક્ષા ઉપર કે 1 વર્ષથી ઉપરના ગમે એટલા બાળકો આમાં બેસી શકશે, બાકી આના જેવા માથાના દુખાવે કે નહીં. માંડ અમે તો ઘર ભેગા થયા. અને એક દિવસ હું મામાને ઘેર ગયો. મને કે ગમે એમ કરીને ખાટલી સુધી આવ. ખાટલી મેં તો શું મામા શું કરવું? તો કે આ બેને સુવડાવવા છે ને, એટલે આખા દિવસ હું મજૂરની જેમ રેખડો, પરસેવો વળી ગયો, હું આખો વળી ગયો. ઇંગ્લિશ આઠડા જેવો થઈ ગયો, પણ મને ક્યાંય ખાટલી ન મળે. પછી હું એક મોટો ખાટલો ઉપાડતો આવ્યો. મેં મામીને કીધું ગમે માની છઠ્ઠી કરવી છે ને, આ એકને ખાટલા ઉપર હુરાવજો, એકને 4 ઘાસલેના ડબ્બા ભેગા કરો એની ઉપર હુરાવજો. તો એકને મામી આરે હુરાવ્યો ને, એક ઘાસલેના ડબ્બા વાળો હતો ને અપલખણો હતો, મેંડો પગ લાવા. ફાનસ હતું એની એકનો પગ ભટકાણો, ફાનસ ઉલરીને સીધો આવ્યું ખાટલી પાસે. દેકારો થઈ ગયો ને માંડ આની છઠ્ઠી પૂરી થઈ 2 જણાની. અને એક દિવસ માકુ મામી આ 2 બુંધિયાના નામ શોધવાની જવાબદારી મને હોતી કે આ 2 ના આપણે નામ પાડવા છે. આ 2 ને નામ પાડવામાં એમાં હું 2-3 વાર પડી ગયો. અને આ 2 ના નામ પાડવાની ઉપાધિ એવી હતી કે 2-3 દિવસ મારું નામ ભૂલી ગયો. મારું નામ શું છે? હાડું મારું નામ શું છે? આ 2 ના નામ તો કોણ જાણે કેવાય છે. એટલે મેં કીધું આના માટે કોઈ હારો માણસ આવે ને તો ટપુ ટાલ ને વાત કરે. હું ઘરે ગયો ટપુ ટાલ ને તો બાલ ઓળતા હતા. આટલા 2-3 હતા ને આમાં કરતો હતો. 2 દાંતા હતા ને 2 વાળ હતા. મેં તું ટપુ ટાલ, મને કે બોલ જાજા બાલ. મેં કીધું આ 2 બચોલિયા, મને કે કોના? મામીના? મને કે ના મારે નથી આવું. મેં તો આવવાનું નથી, આ 2 નું આપણે નામ પાડવાનું છે. ટપુ ટાલ સ્ટૂલ ઉપર હેઠો પડી ગયો. ત્યાંના નામ નથી પાડવા, હું કેતો પડી જાઉં. મેં પાણી બાણી પાયું. મેં કીધું મને કે આપણે એનું નામ પાડી દો તને, પણ આ માટે આપણે કોઈ સારી જગ્યાએ હોટલમાં જવું પડશે. મેં કીધું ચાથી નહીં પતે? મને કે નાલાયક, ચોર, બાજી, દૃશ, લૂંટારા, ભારવટિયા, 420, 840 અડધા, 210 ગુણ્યા 2. આખી જિંદગી મારી ચા પીધી છે ને હવે તને નાસ્તો કરાવવા હું થાય છે?
મેં કીધું હાલ ભાઈ હું તને નાસ્તો કરાવીશ. અને હું ને ટપુ ટાલે હોટલમાં ઘૂસ્યા. હોટલમાં અમારા બે સિવાય 24 ખુરશીમાં કોઈ નહોતું. એક વેઇટર તો ઉભો થઈને ખુરશી આગી મૂકી દીધી ને આવો સાહેબ આવો, કેમ દેખાતા નથી. મેં તો હું રોજ અમે નાસ્તો કરવા આવી છે. સામે અમારે સિંગની રેકડી છે, રોજ તારી દુકાન આવી, તારી હોટલે આવી. તો પછી ટપુ ટાલે મેં તો મગાવ, તારે ઠીક લાગી મગાવ. તો ટપુ કે 2 ઇડલી. તો વેઇટર હતો બેરો હતો, હી કે હાલી હાલી આ 2 કેટલી કે ટપુ ટાલ તપી ગયો. ઈ કે ભાઈ તને ઇડલી કીધી ના કેટલી હું લેવો. પછી તો જેમ જેમ કરી અને ઇડલી મૂકીને ગયો તો કે તારા મેનેજર ને બોલાવ ટપુ ટાલ કે અમારે કેલેન્ડર એક જ છે. કેલેન્ડર એક જ છે આ લટકી. મેં કીધું ભાઈ તારા મેનેજર ને બોલાવાનો કીધી. આવને હું ખબર પડે, આવને કેલેન્ડર મગાવે છે. અને માંડ માંડ અમે બે ઇડલીના વિભાગ પાડતા હતા. ત્યાં ટપુ ને કોણ જાણે હું થયું રોડ થી રાડ નાખી મેનેજર. તો મેનેજર બેઠો બેઠો પરચોનો ગળતો હતો ને 10 થપ્પી હેઠી પડી ગઈ. મેનેજર કે શું છે સાહેબ? શું છે સાહેબ? હું આ ઇડલીમાં બીડીને ઠૂઠું છે ઠૂઠું. મેનેજર ચારે બાજુથી ઇડલીને જોયો, જાણે કેમ જુબેલી બાગમાં ફરવા નીકળ્યો. આ બાજુથી ઇડલી જોઈને, આ બાજુથી ઇડલી જોઈને એ કે સાહેબ આ બીડી અમાર નથી. ટપુ કે કોની છે? એ કે અમારો કારીગર છે ને એ 30 નંબર પીવે છે અને આપતા જ બીડી છે, અમાર નથી છે. એ કોક નહીં લાગે છે. માંડ મેં એને સમજાવ્યો. ત્યાં કોણ જાણે ટપુ ટાલને હું કુબુદી પૂછી. મને કે દાબી લે. શું દાબી લે? મને કે ચમચી દાબી લે. ચમચી આપણે ચોરવા આવ્યા છીએ કે જમવા આવ્યા છીએ? મને કે દાબી લે ને. આપણે તો કોઈને સહકાર આપવો છે, આપણી ફરજ છે. તો મેં તો પ્રમાણિકતાથી ચમચી છે ને એ મોજામાં ભરાવી દીધી બૂટના. બહુ સારું કામ થયો જિંદગીમાં પહેલી વાર. અમે 2 જણા બહાર નીકળ્યા. ત્યાં તો ટપ્પુએ રાડ નાખી દે. મેં ચમચીનો ઘા કરીને હું કડે રાડ ધોડ્યો. મારી પાછળ ટપ્પુ ટાલ, હું આગળ. આખો રોડ થંભી ગયો. 2-3 જણા પાછળ દોડ્યા. કાંઈક લઈને ભાગ્યા લાગે છે. 1.5 કિલોમીટર દોડ હું આપતો હતો. ટપ્પુ ટાલ મને કે તું હુકમ ભાગ્યો? મેં તે કીધું નાખી દે. મેં કીધું આપણે પકડાઈ ગયા. એ કે નાખી દે એટલે મારો એક ભાઈબંધ છે નાનજી ખીમજી દેવાણી. હું એને ટૂંકું નામ આપ્યું. મેં નાખી દે ત્યાં ચમચી નાખી દીધી. મેં તારા ભાઈબંધ નું ટૂંકું નામ હોય કે લાંબુ નામ હોય, આમાં હું લાંબો થઈ ગયો. અમે એક બાંકડે બેહીને લગભગ 20 મિનિટ તો 2 જણા હાઈ ફાવ ગલુડિયા છે. પછી મને કે ટપુ ટાલ કે નામ જડી ગયો. રાશિ બાસી મેળવી દીધી. જાણે કેમ કોક જ્યોતિષનો નિષ્ણાંત હોય. મને કે એકનું નામ અરવિંદ અને બીજા નામ ગિરીશ. પણ અરવિંદ ને ગિરીશ તો કોઈને ફાવે નહીં. એટલે અરવિંદનું નામ પડી ગયું આબલો ને ગિરીશનું નામ પડી ગયું ગાબલો. પણ ઓલા તો ભક્ત ધ્રુવ, ભક્ત પ્રહલાદ, મોટા મોટા બાળકો થઈ ગયા પ્રભુને ભગત બધા. પણ આ પ્યારા માથાના દુખાવા જેવા. અને તમને કલ્પના આપું, કલ્પનાથી તો નહીં પણ તમને શબ્દ ચિત્રથી આબલો કેવો થઈ કહું. આબલાનું મોટું માથું, ગોળો જોઈ લ્યો જાણે આખે આખો. શરીરના પ્રમાણમાં માથું બહુ મોટું લાગે. નાક કોઈ શિલ્પકારે ટાંચણા ન માર્યા, હથોડી ન મારી, એવું એનું નાક, ગોબા ગોબા વાળું. અને ડોક છે ને આબલાની હંમેશા નમેલી જ રહી, વાંકી જ 30 ઇંચના ખૂણા વાળી છે. જાણે પીઝાનો ઢળતો મિનાર હોય ને એવું જ લાગે આપણે. પણ પીઝાના મિનારમાં એક જ ખામી હતી. આપને એમ થઈ ગયું કે આબલાને હુવા ફેર થઈ ગયો છે, પણ એનામાં આખો ફેર થઈ ગયો. અને ગાબલામાં કઈ બીજી તકલીફ નહોતી, પણ ગાબલો બોલે એટલે પતી ગયો. બોલે એટલે ક નો ટ બોલે, ટ નો ચ બોલે, તોતડો, કમ્પ્લીટ તોતડો. આપને એમ થઈ જાય ગાબલો કઈ સારો છે, પણ બોલે તો ન બોલે ત્યાં સુધી મજા આવે. સમયને જાતા વાર છે. આબલો ને ગાબલો ધીરે ધીરે મોટા થવા માંડ્યા. આ બે ટેટા ભયંકર બોમ્બ જેવા લાગતા હતો દુનિયાને.
5મા ધોરણમાં આવ્યા ને આગલા 4 ધોરણ તો સાહેબે પેપર લખી દીધા. ઈ કે આ બે જાય ને તો સ્કૂલમાં થોડોક આરામ રહે. 6ઠા ધોરણમાં 2 જણા દાખલા કરવાનો ટાઈમ આવ્યો ત્યાં ટીચણીયા પરિષદ ભરાણી મોટી, અને કઈ સ્કૂલમાં દાખલ કરવો, ક્યાં સાહેબને બોલાવશું, કે સ્કૂલમાં અભ્યાસ સારો છે, આમ બધી ચર્ચા હાલતી. પણ આબલા ગાબલાને કોઈ પણ સ્કૂલ લેવા તૈયાર નહોતી. સ્કૂલમાં તો ઠીક, પણ 2-3 હેડમાસ્ટરો કે આને ગ્રાઉન્ડમાં આવવા દેતા નહીં. હાલતા હાલતા બકરીને હેરાન કરતા એવા 2 જણા. પછી અમે બધા બેઠા હતા. મેં અમારા એક નજીકના ત્રિવેદી સાહેબ છે, મેં એને કીધું કે ભાઈ આ 2 છોકરાઓ છે, અમારા મામા છે, સંબંધી છે, એને રાખો. તો મને એક દી હામા મેળા, મને કહે કાં એલા ગળી ગયેલા કેળા જેવો થઈ ગયો છે. આબલા ગાબલા મનમાં કીધું 2 દી રાખો ને, તમે ખાલી છાલ જેવા થઈ જશો. મેં કીધું તો પછી ત્રિવેદી સાહેબ ને ભલામણ કરીને ક્લાસ શરૂ થયો. આબલા ગાબલા નો પરાક્રમ હવે શરૂ થાય છે. ક્લાસ શરૂ થયો ને ગાબલો આબલા ને ખંભા પર ચડી ગયો. બજરની ડાબલી ગોઠવી દીધી, પંખો બંધ હતો અહીંયા. ગાબલો કે હવે મોટા ભાઈ મજા આવશે, હમણાં સાહેબ આવશે ને પંખો ચાલુ કરશે ને મજા આવશે, મજા આવશે. ક્લાસમાં તો બધા છોકરાને મજા આવી ગઈ. ગાઈસ માંડ 2 હારા માણસો આપણા ક્લાસમાં આવ્યા છે. ભણવામાં હોશિયાર સ્કોલર કોઈ દી આખી સ્કૂલના ઇતિહાસમાં આવ્યા નથી. ત્યાં તો સાહેબ ક્લાસમાં આવ્યા. ક્લાસમાં આવીને સાહેબ કે ગરમી બહુ થાય છે, પંખો ચાલુ કરો, પંખો. ચાલો કે સાહેબ હું કરું છું, પંખો મને પાક્કો ચાલુ કરતા આવડે છે, પાક્કો. અને ગાબલાએ જ્યાં પંખો ચાલુ કર્યો અને બજરની ડાબલી ઉછળી, આખા ક્લાસમાં બજર આક્ષી શરૂ થઈ ગયો ધબા ધબ. ને ત્રિવેદી સાહેબ તો કોકડા જેવા થઈ ગયા આખા. 2-3 ચીક ખાઈને 2-3 ગુલાટિયા ખાઈ ગયા. એક જણો ટેબલેટે બેઠો બેઠો ચીક ખાતો હતો, એક જણો બાકડા ઉપર હેઠો પછડાતો હતો, એક જણા ચોપડીમાં બજર કરી ગઈ. સાહેબ ગરમ થઈને કે કોણે બજર? બોલો કે આબલાએ તો કે મને નાલાયક કે એક લાફો માર્યો લાગે. બોલા આમ તો માર ખવડાવી. અને એ ત્રિવેદી સાહેબ એકદી મારા ઘેર આવ્યા, રોવા જેવા થઈ ગયા. મને ભાઈ મને ગોરીલાને ભણાવ્યો, સિંહને ભણાવ્યો, ચિત્તાને ભણાવ્યો, પણ આને લઈ જા મહેરબાની કરીને ભાઈ, મારી નોકરી જશે, મારા છોકરાનું થશે. હું સાહેબની સ્થિતિ જોઈને ગડગડો થઈ ગયો. બસ સાહેબ જાઓ તમે આજથી છૂટા. મને કે હું ક્યાંથી છૂટો, હું તો કાયમી છું. મને કે સાહેબ તમે આ બંનેની લપમાંથી છૂટા. હાશ કરી ત્રિવેદી સાહેબ તો મારા ઘરમાં ફેરફૂતડી ફરવા માંડ્યા. મને કે ધન્ય છે તારી જનેતાને, ધન્ય છે તારા પિતાને, જેણે આ દુનિયાને બચાવવાનું ભગીરથ કાર્ય તને સોંપ્યું. હું બચી ગયો, નોકરી બચી ગઈ. વળી 2-3 ફેરફૂતડી ફરી મારા રોહણમાંથી ફૂલવડી ખાતા ખાતા 12 વાગ્યા. 2-3 ફૂલવડી દાબી ગયા ભેગી. મને એમ થયું કે આ સાહેબની તબિયત ઉથલો મારી ગઈ. પછી તો ચૂનીમાં મેં મને ફરી બોલાયો કે હવે આપણે આબલા ગાબલાને પાયો પાકો કરવો છે. બધા કઈક સ્કૂલના પાયા કાચા કરી નાખશે. મને કે ના ના એમ વાંકું ન બોલ. ત્યાં તો અમારા એક કાકા છે, બીલુ કાકા આવ્યા. એને જોવાની ટેવ. બીલુ કાકાને એક જ ખરાબ ટેવ, ગમે વસ્તુ ઊંધી જ બોલે, સીધો અર્થ કોઈ દી ન બોલે. કાકાની ટેવ જ. એક દી હું બીલુ કાકા ભેગો થતો હતો, હું બીલુ કાકા ફરવા નીકળ્યા. તો એક મોટર આમ જાતી હતી, મોટો ધડાકો થયો. કાકા શું થયું? મને કે કઈ નહીં, તો મોટર ગલીમાં વળી. મેં ધડાકો શેનો થયો? મને ક્યાં ગલી નહોતી ને, ભટકાણી એમ નથી કેતા. પણ બીલુ કાકાને ટેવ મેં તમને કીધું ને, ગમે વસ્તુ ઊંધી જ બોલે. એકવાર એનો બાબો ટીવાય બીકોમમાં ફર્સ્ટ ક્લાસ પાસ થયો. કાકા એના દીકરાને આશીર્વાદ આપ્યા, તે મારું નામ ઉજાડ્યું, તું બીવાય ટીકોમમાં પાસ થયો ને. અને આજ મને કે આ કિરીટ મેં ભાંગ પીઓ સજના જોયું. કાકા ભાંગ પીઓ નહીં, માંગ ભરો સજના. મને કાંઈ એક જ. અમે ઘરમાં પ્રવેશીને બીલુ કાકા અને અમે બધા ભેગા થયા, માકો મામે મામા ને બધા. કાકા કાકાને ત્યાં તો આબલો કે કાકા તમારી બેબીને વહુ આવી ને.
કાકો મરચા જેવો થઈ ગયો. પણ ગાબલો બિરબલ જેવો ને ઈ તો એમ કે છે કે તમારી ઓને દીકરી આવી ને. બાલો કાકા કેલા ગુંગળી ના તમારા કાકે કે કહેવાય કે વહુ અને ગુંગળી ના શબ્દ જેવા હેંબડા ને મામી તરત જ બહાર આવી કે તમારા મામાને કોણ યાદ કરે છે. કારણ કે મામી લગભગ મામાના આ જ નામે બોલાવે ને મામાના આ નામ બોલાવે બહુ મજા આવે. અને ફરી આબલા ગાબલાની અભ્યાસની ચર્ચા શરૂ થઈ ત્યાં તરત જ બીલુ કાકા બોલ્યા, મારા ખાનગી સ્કૂલમાં દોસ્તાર છે. બધું કાકા એમ બોલો ને તમારા દોસ્તારને ખાનગી સ્કૂલ છે. કાકા હવડા થયા ને મને કે મારી ભલામણ ચીઠી આ સાયકલ ઉપર લઈ જા. હું મૂંઝાણું. બધું કાકા આ મંકી આ સિકલ ને વળી આ બાયસિકલ. મારી સિકલ ફરી ગઈ, અકલ ટળી ગઈ હો. મેં કહ્યું મારી સાયકલને આગળનું ટાયર પંચર છે, પાછળના ટાયરમાં યાર નથી, બ્રેક 2 શેરી પછી લાગે છે અને સીટ હકણી રહેતી નથી. મને થયું કે આમાંથી બચાશે તો ચુની મામા કે એમ કરને તું મારી સાયકલ લઈ જા. ત્યાં ગાબલો હું કે છે ખબર છે, આ મારા બાપાની સાયકલમાં 31 પંચર છે, હેન્ડલ અલબલે છે અને લાઈટ રબરી ગઈ છે કે તમે પડશો ને અમને પછાડશો કે. પછી મેં વાતનો તોડ કાઢ્યો. મેં તો મામા મને કમરનું દર્દ છે. મને કે કમરનું દર્દ છે તને? અમે તારી જેવા હતા ને તમારું જીવન પાણીમાં છે, ડંકીના પાણીમાં છે. તમારા જેવડા અમે હતા ને ખેતરમાં શેરડી ખાતા ખાતા આયલા જાય. મેં લાવો શેરડી, અમે આયલા જઈએ. મને કે કેવા માયકાંગલા છો. ચુની મામા ફરી થકી ગયો. મને કે અમે તારા જેવડા હતા 32 બગાસા ખાતા, 36 છીક ખાતા અને 38 આળસ મરડતા. મને એમ કરીને આખા મામા મેળાઈ ગયા. મેં તો મામા તમે દારાસિંહ ની વાત કરો છો, અમે બધા ખારી સિંહ જેવા છે. અંતે વાડનો તોડ કાઢ્યો. ત્યાં બીલુ કાકા કે મારી મોટર છે ને, મોટર લઈ જાઓ, હું આવું જ ભેગો. મોટરની વાત સાંભળીને આબલા ગાબલા મેંડા ગદગદિયા થવા. એકબીજા આંખું મારવા માંડ્યા કે બીલુ કાકા મોટર આવી છે હવે. અને મામે મેંડા બેને ડીલું ટકવા. અને જેવું ગાબલાને ફીણ મોઢાથી જાય ને ત્યાં અહીંયા સફેદ ફીણ ને પગે પગે કાળું ફીણ થઈ જાય. આવો આબલો રૂપાડો મેંડા ડીલું હો બેયનું. ટુવાલ આખો કાળો થઈ ગયો. અને ટુવાલ ધોવા દીધો, ધોબી 2-3 રજા પર ઉતરી ગયા. આ નો ધોવાય, આવા કાળા ટુવાલ અમે ધોતા જ નથી. આ તો આબલાને 2-3 મહિને નવરાયો ને એટલે એવું લાગે છે. પછી મામા મીંડા તેલ નાખવા, મામી તેલ નાખવા મીંડા આબલા ગાબલાને. આબલાને તેલ નાખ્યું છે કે બેલ તેલ જ ખબર ન પડ્યો. અને જ્યાં ગાબલાને માલિશ કરતા હતા ને મામી ગાબલાને મજા આવી ગઈ, હુઈ ગયો મામીને ખોડામાં જ. એટલે હવે હું સ્કૂલે જાઉં છું. મામી 2-3 ફૂલ સાઈઝ ને ચીટિયા પહેર્યા, ગાબલાને જગાડ્યો. પછી તો આબલાને આંજણે જો મામી. આ એક તો કોડા જેવી આંખું અને વળી આંજણે આખી કોલસાની વખાર કેમ લાગ્યું એવું લાગ્યો. આંજણી બબે ડબલ્યુ લટકતી ને આંખ ઉપર એવું લાગે કોડા જેવી. અને પાછા કલર વાળા બુસ્કોટ બેના અને ઓલે વડે કલઈ કરેલા ગોગલ્સ ચડાવ્યા ગાબલાએ. અને પેન્ટ જોઉં તો હંજવારી વાળું પેન્ટ, જ્યાં હાલે ત્યાં વડાઈ જાય પાટલી બધી. મામીનું માપ કેમ લેવાય કે એવી રીતે આ મોટું પોળું પેન્ટ આમ નામ હાયલો જાય ગાબલો. અને પાછળ વાળાને કોઈ રસ્તો સાફ કરવાનો વારો જ ના આવે. આવા બેન અને ગાબલાની બૂટની વાધરી જુઓ, ફિરકીમાં ગૂંચ વળી ગયું લાગે. એને કાઢવા માટે 4 તો ડિટેક્ટિવ રોકવા પડે કે આનો ઓરિજિનલ છેડો ક્યાં છે. ત્યાં તો દૂરથી બીલુ કાકાની મોટર આવતી હતી. બીલુ કાકા અંદર બેઠા હતા. બીલુ કાકા મોટર જોઈએ ને, ગાડી એટલે ગાડી હો બીલુ કાકા. ગાડીમાં જો જોરથી છીક આવે ને વાઇપર ચાલુ થઈ જાય. અને અંદર બેસીને જો બાણું બંધ કર્યું હોર્ન શરૂ થઈ જાય. બીલુ કાકાએ બૂમ મારી, બાણા ખોલી નાખો, જલ્દી બાણા ખોલી નાખો. હું તો ગભરાઈ ગયો. ગાડીમાં તો ઠીક, પણ હું તો ડેકી પણ મેં ખોલી નાખી. અને મેં ડેકીમ જોઈને તો આબલો બેઠો બેઠો પીપરમેન્ટ ચગડતો. મેં એનો કાન પકડીને બહાર કાઢ્યો. હોર્ન માંડ બંધ થયો.
કાકાએ કહ્યું ગાડીની ચાવી ક્યાં? આવલો ગાબલો ક્યાં ગઈ અમને ખબર નથી હો. મને એમ કે ચાવી કેવી હશે? આવડો મોટો હુયો કાઢ્યો. મને કે સામેની દુકાને હથોડી લઈ આવતો. કાકા હથોડી ડાયો ધામાને એક પડી જશે. મેં તો હથોડી લેવા સામે દુકાનેથી હથોડી હુએ જોરથી મોટર એન્જિન ઉપર મારી. ફરી બાણું બંધ કર્યું ને આબલા ગાબલા ને સામે ગોલાની રેકડીએ છાના મોના બે જણા ગોલા ચગડતા ત્યાંથી લઈ આવ્યું. અને અહીંયા બે પછી થેલીમાંથી મને કે લક્ષ્મી જાપ ટેટો કાઢ. કાકા કે પેલું કાકા ટેટો કાઢ નગર એક પડી જશે. કાકા મોટર ને ટેટા ને હું તને કહું છું ને તો ગાબલો કે આ કાઢો કાકા ને કે એક પડી જશે. અને કોણ જાણે હું થયું ને હું તો બધો આ તાસીરો જોતો હતો. કાકા મોટર ની હેઠે ગયા અને ટેટો હડગાયો. મોટો ધડાકો થયો અને મોટર સ્ટાર્ટ કાકાનો. મેં કાકાને કીધું આ સમજાણો ને મને કે ડાયો થામાં. મેં કીધું આ કાકા કેવી રીતે મોટર? મને કે આ છે ને એક ફટાકડા વાળા પાસે લીધી અને ફટાકડાનો અવાજ આવે ને તો જ આ મોટર શરૂ થાય. મને એમ કે ગજબ ગજબ. પછી તો પાછળ લક્ષ્મી સાહેબ ટેટાનું રાખી થેલી અમે આબલો ને ગાબલો ને બધા ગોઠવાણા બે ને એડમિશનની તૈયારી માટે. ત્યાં તો કોણ જાણે આબલાને શું થયું મને ચીટીઓ ભર્યો. મેં ખીચામાં ટાંચણી કાઢીને એને મારી. બે હારે બોલ્યા મરી ગયો. પણ પછી મેં કાકાને કીધું કાકા તમે આ મોટર ભલે ફટાકડાવાળા પાસે લીધી પણ ચોમાસામાં બંધ થઈ જાય તો ચોમાસા શું કરો? મને કે ચોમાસામાં તો રિપેરમાં જ પડી હોય છે. અને હું બીલું કાકાએ બધા મોટરમાં બેઠા ને કાકાએ મોટરને રિવર્સમાં લીધી. રિવર્સમાં લીધી. એક જણો આમ ઉભો ઉભો ચશ્મા નંબર કઢાવતો બાર. એને ધક્કો માર્યો. ઓલો ઓળીનો સીધો ઓલો શેઠ છે ને ચા પીતો તેને આમ નાક બોડાઈ. અને ઓલો મીંડો કાકાને એક બે ખેંચી લીધી. બે ત્રણ ચીટિયા ભેરા બે ત્રણ વિખોડિયા ભેરા બે બાજાબાજી કરવા માંડ્યા. ત્યાં તો મોટરમાં બીલુ કાકાની મોટરમાં મોટો ધડાકો થયો. નાશ ભાગ થઈ ગયો બજારમાં. બે ત્રણ જણા તો દુકાનને તાળા દીધા વગર વયા ગયા. અને મને એમ નહોતી મારે ક્યાં જવું મને ખબર ન પડ્યો. હું તો એક શાકની રેકડી હેઠે કરી ગયો. બેઠા બેઠા બે ત્રણ ટમેટા બકરી ખાતી તેને ભેગા હું ખાવા માંડ્યો. બકરી ખાઈ કરતા આપણે ખાઈ હું ખોટું. અને એક બે જણા શટર બંધ કરીને વયા ગયા. દોડ ધામ થઈ ગયો બજારમાં. કા થયું શું? કાકા તો બાજુના ઓટલા ઉપર ચડી ગયો. એના તો કે ભાઈ લડાઈ ફાટી નીકળી, દુકાનો બંધ કરો, દુકાનો બંધ કરો. કે આબલો કે મજા પડી કાકા મજા પડી. અમે અંદર ફટાકડો ફેડ્યો તમારી મોટરમાં ભારે મજા પડી. આબલાએ અંદર ફટાકડો ફેડ્યો. રોડ સુમસામ થઈ ગયો. થોડી વાર માણસોને એમ થયું કે આ બધા આના ધતિંગ છે કે 1.5 કલાક પછી માંડ બજાર શાંત થઈને ફરી ટેટો ફેડ્યો. પણ લોકોને આ વખતે કઈ નવીન ન લાગ્યું. હું કાકા અને અકર્મી આબલો ગાબલો આ બીલુ કાકાને મોટરમાં ગોઠવાયા. મેં જિંદગીમાં વજનદાર પ્રતિજ્ઞા લીધી કે કાકાની મોટરમાં કોઈ દી બેસવું અને બેસવું તો નહીં સીટમાં કે નહીં ડેકીમાં, ઉપર જ બેહું કે ઠેકડો મારીને ગમે ત્યારે ભાગી શકે. જિંદગીમાં આપણે ડિસમિસ થઈ જાય કે પકડ થઈ જાય કાંઈ નક્કી નહીં. આમાં જૂના વખતમાં લોકો ઘોડા ઉપર સમજીને બેસતા. ના ઓઇલ, ના પેટ્રોલ, ના બ્રેક, ના જેક. હમણાં એક લગ્નમાં ગયો તો ખૂબ વરરાજાને અનવર સહિત સૌએ ધક્કા મારવા પડ્યા મોટરને. સૌ ગીતો શરૂ થયા. બહેનો બધા ગીત ગાવા લાગ્યા મસ્કરી કરીને. પછી ખબર પડે ધક્કા મારતા મારતા એકવાર વરરાજાને ધક્કો મારવાનો ટાઈમ આવતો. એ બિચારો ધક્કો મારે, મોટર સ્ટાર્ટ થઈ ગઈ ને હવે ચડી ગયા ને વરરાજા બિચારા રોડ ઉપર રહી ગયા. બધા બહેનો ગાવા માંડ્યા મસ્કરી ગીતો ગવાતા હતા. એક જણ અનવરને કે વરરાજા ક્યાં? પણ તારી ભેગા હતા ને તું અનવર ચોક જાનવર કે આપણે ધક્કા માર્યા અહીંયા રહી ગયા લાગે છે. પાછી 1.5 કિલોમીટર રિવર્સમાં લીધી મોટર. વરરાજા બેઠા બેઠા સિંગ ખાતા માઇલસ્ટોન ઉપર બેઠા વરરાજા લાલ ગુમ થઈ ગયા. અનવરને બે ત્રણ ખેંચી લીધી. એક બે જણા અનવરને ચીટિયા ભરી લીધા. એક જણાને ગાલ ઉપરથી માકડો તો આગો પાછો કરી લીધો. એ કે અમે નથી પણ તને તો ખબર છે ને. પછી
બધા કે આ કાલે વાળા વરજાને કોક લૂંટી જાત તો વરજા કે હવે મને કોણ લૂંટતું તું તો હાવ લૂંટાઈ ગયો છું હવે કોણ લૂંટતું તું વરજાને સાફો જરાક આડો જ નવરો ઠીક કરતો હતો ઈ કે ભલે આડો પડ્યો સાફો આડો હું કાલથી હું આખે આખો આડો પડી જવાનો છું હા પણ આપણે આ બધી વાતો કરી પણ આબલો ગાબલો ક્યાં વાંદરો 5 મિનિટ આરામ કરતો મેં જોયો છે. પણ અવરચંડો આબલો ને ગળી ગયેલો ગાબલો કોઈ દી આરામ કરે બંનેને મૂળજી માસ્તરની પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કર્યા. મૂળજી માસ્તર એક જ શોખ કૂતરા પાડવાનું. એક ગલુડિયું કુરકુર્યું ને કાલસેસી ને ચટાપટા વાળું કઈક લઈને માં 2-3 તો વળી નિશાળે લઈને આવે સાહેબ એના ક્લાસમાં. અને ગાબલાના કરચલી વાળા કપાળમાં કૂતરો કોતરાઈ ગયો. આને હેરાન કરીને તો હું ગાબલો હાચો. વધી ગયેલો એક ફટાકડો એની પૂંછડીએ બાંધ્યો અને આબલાએ દિવાળી અડગાવી ધડાકો થયો. કૂતરો મીંડો દોડધામ કરવા. મૂળજી માસ્તર ઠેકીને બારીએથી વંડીમાં પડ્યા, વંડીમાંથી મહેંદીની વાળમાં પડ્યા. શું થયું કાકા? ત્યાં તો ગાબલા ઉપર કૂતરાએ જમ્પ માર્યો. કાકા મને આને તોડી નાખ્યો.